સવાર એટલે માત્ર સૂર્યોદય નહીં, પણ ચકલીઓના ચીંચી, કોયલના ટહુકા અને પક્ષીઓનો કલરવ. અને અમદાવાદમાં પ્રથમવાર તૈયાર કરવામાં આવ્યો છે આ પક્ષીઓની કુલ સંખ્યાનો દસ્તાવેજ, કે જેમાં વૈજ્ઞાનિક અભિગમથી 180થી વધુ પક્ષીઓના ઓળખ અને હાજરી તેમાં નોંધવામાં આવી છે. અને આ દસ્તાવેજ એટલે અમદાવાદ બર્ડ એટલાસ. આપને જાણીને નવાઈ લાગશે કે આ પ્રકારનો બર્ડ એટલાસ સૌ પ્રથમવાર 1968માં યુનાઇટેડ કિંગડમમાં તૈયાર કરવામાં આવ્યો હતો, કે જે પ્રકૃતિ અને નાગરિકો વચ્ચેનું જીવંત જોડાણ કહેવામાં આવે છે. તો ચાલો જોઈએ અમદાવાદે કેવી રીતે તેના પંખીઓના ધબકારની કરી છે ગણતરી. અમદાવાદ ઝડપથી વિકસતું મહાનગર, ઊંચી ઇમારતો અને વ્યસ્ત રસ્તા વચ્ચે પણ અહીં પ્રકૃતિનો એક નાજુક સ્વર જીવંત છે, અને એ સ્વર એટલે પક્ષીઓ. આ સ્વરને ઓળખવા માટે અને સાચવવા માટે અમદાવાદ બર્ડ એટલાસ નામનો એક એવો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં 100થી વધુ બર્ડ વોચર્સ અને નાગરિકોએ મળીને શહેરના વિવિધ વિસ્તારોમાંથી પક્ષીઓનું સર્વેક્ષણ કર્યું. અને આ સર્વે દરમિયાન અમદાવાદમાં 181થી વધુ પ્રજાતિના પક્ષીઓ નોંધાયા છે, જે સમગ્ર ગુજરાતમાં જોવા મળતા પક્ષીઓના લગભગ 33% જેટલા છે. કોઈ પણ જગ્યા કે કેવા ટાઈપના પક્ષીઓ, કેવી સ્પીશીઝ, કેટલા એરિયામાં પક્ષીઓ ડિસ્ટ્રીબ્યુટેડ છે, એ જાણવા માટેનું એક સાયન્ટિફિક પદ્ધતિથી સ્ટડી કરવામાં આવે છે, જેને બર્ડ એટલાસ કહેવામાં આવે છે. અમદાવાદ સિટી બર્ડ એટલાસ વેસ્ટર્ન ઇન્ડિયાનો ફર્સ્ટ બર્ડ એટલાસ છે. એ સિવાય પણ બેંગ્લોર અને મૈસૂરમાં પણ આવા બર્ડ એટલાસ પ્રિવિયસલી થયેલા છે. હાલમાં અમદાવાદ બર્ડ એટલાસ સ્ટાર્ટ થયા પછી દિલ્હી અને હૈદરાબાદ પણ ઇન્સ્પાયર્ડ થઈને એ લોકો બર્ડ એટલાસ બનાવી રહ્યા છે. નવેમ્બર 2024માં અમે આ સર્વે શરૂ કરેલો અને જાન્યુઆરી 2025માં આ સર્વે અમે કમ્પ્લીટ કરેલો. તો આ સર્વેમાં વોલેન્ટિયર્સમાં આપણે જોઈએ તો પ્રાઇમરી સ્કૂલના સ્ટુડન્ટ્સથી લઈને સ્કૂલ સ્ટુડન્ટ્સ, ટીચર્સ, પ્રોફેસર્સ, ડૉક્ટર્સ, બિઝનેસમેન, પોલિટિશિયન્સ, બધા જ લોકો આમાં ઇન્વોલ્વ થઈને આ અમદાવાદ સિટી બર્ડ એટલાસ અમે રન કરેલું. આ સર્વેના ડેટાને એનાલાઇઝ કરવામાં ઓલમોસ્ટ 1 વર્ષનો સમય લાગ્યો હતો. અમે લોકોએ 12 ઝોન અમને અલોકેટ થયા હતા. એ 12 ઝોનમાં અમારી 6 લોકોની ટીમ હતી, જે એવરી વીકેન્ડ મોર્નિંગ 6 to 8:30 અમે અલગ અલગ ઝોનમાં જતા હતા અને બર્ડ કાઉન્ટ કરતા હતા. અમારા ચેકલિસ્ટમાં એવરેજ 25થી 30 જેટલા સ્પીસીસના બર્ડ અમે રેકોર્ડ કરતા હતા, જેમાં હોર્નબિલ એટલે કે ચિલોત્રો, વ્હાઇટ આઈ બઝાર્ડ અને શોર્ટ ટોડ સ્નેક ઈગલ જેવા બર્ડ્સ પણ અમે ચેકલિસ્ટ કર્યા છે, જે અમદાવાદ સિટીની બાઉન્ડ્રીમાં જોવા મળે એક દુર્લભ વસ્તુ છે. more than 100 volunteers जो 2 महीने में डेटा कलेक्ट किए, वो हमें ईबर्ड एप्लीकेशन थ्रू मिला, जिससे हमको पता चला कि अहमदाबाद की पेरिफेरी और उसके आसपास बहुत सारे बर्ड्स रहते हैं, और जिससे हमें पता चला कि अहमदाबाद की एरिया जैसे कि नारोल, वटवा, वस्त्राल और बापू नगर में बहुत कम बर्ड्स रहते हैं. सर्वेक्षण में हमें टोटली 181 बर्ड स्पीशीज मिली, जिसमें हमें पोपट, कबूतर, समड़ी, काबर और होलो ज़्यादा दिखने मिले. ये सर्वे में 25% माइग्रेटरी बर्ड्स हमें मिले, जैसे कि वेस्टर्न मार्श हैरियर, ग्रे लैग गूस, रेड ब्रेस्टेड फ्लाई कैचर और कॉमन क्रेन जैसे. ज़्यादातर बर्ड्स हमें सिर्फ पेरिफेरी में मिला. शहर के बीच में सिर्फ 20 to 30 स्पीशीज़ ही मिले. ये कंसर्निंग बात है. શહેરનું જે હેબિટાટ છે એ મિક્સ્ડ હેબિટાટ છે, અને એની અંદર જળાશયો પણ આવેલા હોય, એની અંદર જંગલ વિસ્તારો, વનરાજીવાળા વિસ્તારો અને પેરીફેરીના ભાગમાં એગ્રીકલ્ચર પણ હોય. તો આ પ્રકારના હેબિટાટમાં પક્ષીનું સર્વેક્ષણ કરવું, સર્વે કરવો એક બહુ જ સારો ઇનિશિયેટિવ હતો. અને જો આપણે સમયાંતરે આપણે આ પ્રકારનો અભ્યાસ કરતા રહીએ તો આપણને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ખબર પડશે કે શું ચેન્જીસ આવી રહ્યા છે. જુદી જુદી પક્ષી જાતિઓ જે અહીંયા જોવા મળી આપણને, એની વસ્તીમાં અથવા એના વિસ્તરણમાં, ડિસ્ટ્રીબ્યુશનમાં એ ફેરફારો થઈ રહ્યા છે કે નહીં, અને કેમ થઈ રહ્યા છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ક્ષમા કામદારનો રિપોર્ટ.